મહેસાણા શહેરના રેલવે કોલોની વિસ્તારમાં આવેલ રામદેવજી મહારાજના મંદિરના પટાંગણમાં આજે પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભક્તિમય માહોલમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। પાટોત્સવના પાવન અવસરે મંદિર પરિસરમાં સવારથી જ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। 33 જ્યોતના પાઠ રાત્રિ દરમિયાન ભવ્ય 33 જ્યોતના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ રામદેવજી મહારાજની આરાધના કરી ધન્યતા અનુભવી હતી। આ ધાર્મિક ઉત્સવમાં મહેસાણા અને આસપાસના વિસ્તારના અસંખ્ય ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। આશરે 4000 જેટલા ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કરી બાબા રામદેવજીના આશીર્વાદ મેળવ્યા હતા। આ સમગ્ર ભવ્ય પ્રસંગનું સફળ આયોજન જય બાબારી મિત્ર મંડળ તથા ઝાલા વિક્રમસિંહ કાંતિસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું। આ મંડળના સભ્યોની જહેમતથી સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક સંપન્ન થયો હતો।